થઈ ગયું ચાલો હાલો. હું પટેલ ઘનશ્યામભાઈ, હું આજે રાજગઢ ગામની અંદર આ મગફળીના પ્લોટની અંદર આપણે આવ્યા છીએ અને આ ચોમાસાની અંદર આ મગફળીની અંદર જે નુકસાન છે એ ગણીએ તો આમ અત્યારે આપણે આ મગફળી જોવાથી આપણને એવું દેખાય કે હું મારા અનુમાન પ્રમાણે કહું છું, પણ આપણે ખેડૂતને પણ પૂછીશું. 50% ઉપર તો આ મગફળીની અંદર હાલમાં નુકસાન દેખાઈ રહ્યું છે. તો હવે આપણે ખેડૂતને પૂછું કે તમારું ગામ કયું, તમારો તાલુકો કયો અને તમારું નામ શું, એ તમે મને બતાવો. બોલો. અમારું ગામ રાજગઢ, ધાંગધ્રા તાલુકો, જિલ્લો સુરેન્દ્રનગર. મગફળી વાવી આમાં. તમારું નામ બોલજો. વાસુદેવ ગોવિંદ પુરિયા, રાજગઢ ગામ રાજગઢ ગામ. હવે તમને આની અંદર કેવું લાગે કે તમે મગફળી કદાચ હારી થાય અને વરસાદનું નુકસાન ન થયું હોય તો મગફળી કેવી ઉતરે, તમે અંદાજે ગણતરી કરો તો? આપણે 15-20 મણ જેવી થાય. આ વખતે તો પૂરું છે 5 મણ જેવું આવશે. 5 મણ જેવું આવશે. કદાચ તમને એવું લાગે 5 મણ જેવી આની અંદર થઈ રહી છે કે પછી નુકસાની છે? નુકસાની કેટલી ગણવી અત્યારે આપણે? પૂરેપૂરી કેટલી નુકસાની આપણે તમે ગણો આમાં? આમ જોવો તો પૂરેપૂરી નુકસાની છે આમાં, કારણ કે બધું બળી ગયું આમાં દેખાય કે તમે જોવો તો આની બાજુ. તો હવે આવા પાક ઊભા હોય, ધારો કે મગફળી હોય, કપાસ હોય, એરંડા હોય, તુવેર હોય, તો સરકારી કર્મચારી અને અધિકારીઓ જ્યારે ખેડૂતોના ખેતરમાં જતા હોય છે ત્યારે આવો જે લીલો છોડ ભારી અને સરકારી કર્મચારી એવું કહેતા હોય સર્વે કરવાવાળા કે આની અંદર તો કોઈ પ્રકારનું નુકસાન ન ગણાય અને આ સર્વેમાં ન આવે, તો હું સરકારને કહેવા માગું છું કે અતિવૃષ્ટિ થાય અને છોડવો લીલો હોય પણ એની અંદર કોઈ પ્રકારનો માલ જ ન બેઠો હોય તો એને નુકસાની ગણવી કે ન ગણવી. અને હાલમાં બીજા નંબરમાં કૃષિ મંત્રી જે રહ્યા આપણા ગુજરાતના રાઘવજીભાઈ પટેલ, એ સારા અને સરળ વ્યક્તિ છે અને લોકોના હિત માટે કામ કરતા હોય છે. તો અમે ગુજરાતના કૃષિ મંત્રીને એવું કહેવા માગીએ છીએ કે તમે કોઈ 2-5 ખેડૂતનો સર્વે કરી અને એક તાલુકાની અંદર 5 ગામમાં તમે નુકસાની બતાવી અને એને તમે નુકસાની આપો, એના કરતાં આખા તાલુકાની અંદર આમ ગણતરી કરો તો સુરેન્દ્રનગર જિલ્લો આખો નુકસાનીમાં ગણેલો હોય, સરકાર પણ ગણે છે અને મીડિયા પણ ગણશે. તો ખેડૂતને 2-5 ખેડૂતને નુકસાન નથી. સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા તાલુકાની અંદર, આખા તાલુકાની અંદર અને આખા જિલ્લાની અંદર નુકસાની 50% ઉપર છે. તો સરકારે કોઈ ખેડૂતને વાલા દવલા કર્યા વગર બધા જ ખેડૂતોને નુકસાનીનું વળતર મળી રહે એવી સરકારને હું પ્રાર્થના કરું. બાકી જો સરકારને ન જ દેવું હોય તો સર્વે ખોટા ન કરાવશો અને ખોટા ખેડૂતોને ઓલા બનાવશો નહીં, ઉલ્લું બનાવવાનું બંધ કરજો. બસ હું આટલું જ કહેવા માગું. ચેક કરી લો તમે કેવો બીનો ચેક કરો. વારો હાલો.